નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત, જેમાં આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ખૂબ જ મહત્વનો એવો પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને જે છે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 3। પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો એવો પ્રશ્ન છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો। વર્ગમૂળ 5 એટલે અસમય સંખ્યા, તો અસમય સંખ્યાઓને આપણે કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ એની આપણે રચના ટાઈપનો આખો પ્રશ્ન છે જે સોલ્વ કરવાનો છે। ખૂબ જ મહત્વનો છે, ધ્યાનથી એનો અભ્યાસ કરજો। સૌ પ્રથમ તો આપણે એક સંખ્યા રેખા દોરીશું। શું દોરીશું? સંખ્યા રેખા। બરાબર છે। હવે સંખ્યા રેખા આપણી પાસે છે ને તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા પણ હોઈ શકે, ધન સંખ્યા પણ હોઈ શકે, પણ આપણે જેને દર્શાવવાના છે એ ધન સંખ્યા છે, એટલે કે વર્ગમૂળ 5 છે, ધન સંખ્યા છે, તો આપણે ઋણ બાજુ જવાની કોઈ જરૂર નથી। તો સૌ પ્રથમ આપણે 0 અહીં લખીએ, એને બિંદુ લઈએ O। 0 થી આપણી સંખ્યા રેખાની શરૂઆત કરીએ। આ 0 છે, એને સંગત બિંદુ છે O। હવે 0 થી આપણે 2 એકમ અંતરે કોઈ એક બિંદુ લેવાનું છે। કેટલા એકમ અંતરે? 2 એકમ અંતરે। તો માની લો કે અહીં એક હોય, અહીં આપણે એ બિંદુ લઈએ। કયું બિંદુ લઈએ? એ બિંદુ, કે જેને સંગત સંખ્યા છે 2। કઈ છે? 2। અથવા પહેલાં આપણે સંખ્યા રેખા જોઈએ। અહીં 0 છે તો અહીં આપણને 1 મળશે, અહીં આપણને 2 મળશે। હવે 2 બિંદુ છે એને સંગત આપણે એ લઈએ, કોઈ પણ બિંદુ લઈ શકીએ। બરાબર છે। ત્યાર પછી આ જે આપણી રેખા છે એમાં આપણે એ બિંદુ એવું પસંદ કર્યું કે જેથી OA બરાબર 2 એકમ અંતર આપણને મળે। હવે એ બિંદુથી આપેલ રેખા જે L છે, L ને લંબ હોય, L ને લંબ હોય એવી એક રેખા આપણે 1 એકમ અંતરના અંતરે લેવાની છે, કે લંબ એટલે આપણને ખ્યાલ છે કે કાટખૂણો બનતો હોવો જોઈએ। તો જ્યાં આપણે બિંદુ લઈ લઈએ P બિંદુ। બરાબર છે। હવે એવો કાટકોણ ત્રિકોણ આપણે રચવાનો છે। આપણી પાસે કાટકોણ ત્રિકોણ થશે OAP। તો આપણે કાટકોણ ત્રિકોણની રચના કરીએ। આ મળી ગયો આપણો કાટકોણ ત્રિકોણ। બરાબર છે। કયો ત્રિકોણ મળ્યો? OAP। હવે આપણે શું કરવાનું છે તો કે OP જેટલી ત્રિજ્યા લેવાની છે પરિકરની અંદર। OP જેટલી ત્રિજ્યા વડે O થી P સુધી ત્રિજ્યા લઈ O બિંદુને કેન્દ્ર રાખી અને એક આ રીતે આપણે ચાપ દોરવાનું છે। O બિંદુને કેન્દ્ર રાખીએ એટલે આ રીતે ચાપ મળશે, જ્યાં આપણે સંગત લઈ લઈએ B। કયું બિંદુ લઈએ? B। અને એ સંખ્યા હશે આપણી વર્ગમૂળ 5। B બિંદુને સંગત શું હશે? વર્ગમૂળ 5। કઈ રીતે? તો હવે આપણે એની ગણતરી જોઈએ। O થી એ બિંદુ વચ્ચેનું અંતર 2 એકમ છે। કેટલું છે? 2 એકમ। P થી એ સુધીનું અંતર 1 એકમ છે। હવે આ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ મુજબ આપણે OP શોધી શકીએ। હવે 2 નો વર્ગ અને 1 નો વર્ગ પાયથાગોરસ મુજબ આપણે જઈએ એટલે આપણને OP નું મૂલ્ય મળશે, પરંતુ એને આપણે મુદ્દાની દ્રષ્ટિએ એટલે લખવું પડશે કે જે કાંઈ રચના આપણે કરી। તો સૌ પ્રથમ સંખ્યા રેખા L પર 0 ને સંગત બિંદુ O લો। 0 ને સંગત કયું બિંદુ લેવાનું છે? O। ત્યાર પછી બીજો મુદ્દો OA બરાબર 2 એકમ
થાય તેવું બિંદુ એ રેખા પર લ્યો। રેખા પર એ બિંદુ એવું પસંદ કર્યું કે ઓ થી એ સુધીનું અંતર કેટલું થાય 2 એકમ। ત્રીજો મુદ્દો, ત્રિકોણ OAP રચો જેથી કોણ OAP બરાબર 90 અંશ મળે। કેટલા મળે? 90 અંશ। એવો આપણે ત્રિકોણ OAP રચવાનો છે। એમાં એપીનું મૂલ્ય આપણે કેટલું લીધું? 1 લીધું। હવે આપણી પાસે પાયથાગોરસ પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ તૈયાર છે, તો બે બાજુનું માપ આપણી પાસે છે, ત્રીજી બાજુનું માપ આપણે શોધી શકીએ। કઈ રીતે? તો કે ઓપીનો સ્ક્વેર બરાબર OAનો સ્ક્વેર પ્લસ એપીનો સ્ક્વેર। OAનું મૂલ્ય છે 2 એટલે 2નો સ્ક્વેર પ્લસ એપીનું મૂલ્ય છે 1 એટલે 1નો સ્ક્વેર। 2નો સ્ક્વેર એટલે 4 પ્લસ 1નો સ્ક્વેર એટલે 1 બરાબર આપણને ઓપી સ્ક્વેર બરાબર કેટલા મળશે? 5 મળશે। આપણે મૂલ્ય જોઈએ છીએ ઓપીનું, તો સ્ક્વેર દૂર કરતા ઓપી બરાબર આપણને √5 મળે। કેટલા મળશે? વર્ગમૂળમાં 5। ત્યાર પછી આપણે શું કર્યું? તો કે પછીનો મુદ્દો આપણે લખી શકીએ ઓપી જેટલી ત્રિજ્યા વડે બિંદુઓને કેન્દ્ર લઈ રેખાયેલને બિંદુ બીમાં છેદતું એક ચાપ દોરો। ઓપી જેટલી શું લેવાની છે? ત્રિજ્યા। અને ઓ બિંદુને કેન્દ્ર રાખી આ ચાપ આપણે દોરી જે રેખાયેલને બી બિંદુમાં છેદે છે। આમ બિંદુ બીને સંગત સંખ્યા √5 મળે। તો આ રીતે આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ। કેવી સંખ્યાને? અસમય સંખ્યાને। હવે અસમય સંખ્યા હકીકતમાં સંખ્યા રેખા પર હોતી નથી, પણ આ રચના કરીને આપણે એને દર્શાવી શકીએ। તો મિત્રો આનો ખાસ ધ્યાનથી અભ્યાસ કરજો, કારણ કે ખૂબ જ મહત્ત્વનો એવો પ્રશ્ન છે। તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ, ફરી પાછા નવા ટોપિક સાથે મળીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।